दोस्तों कहानी શરૂ કરું તેના પહેલા વિડિયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો। મહી નદીના કાંઠે સોનગઢ નામનું ગામ આવેલું છે। આમ તો આ ગામ ખોબા જેવડું પણ મહી નદીનો કાંઠો તેની શોભામાં ચાર ચાંક સમાન શોભાયમાન છે। નદી કાંઠાના લીધે સોનગઢની ધરતીએ જાણે હરિયાળી ચાદર ઓઢી હોય તેવું ચોફેરનું લીલુંછમ વાતાવરણ સોનગઢની લાવણ્યતામાં વધારો કરે છે। ગામની ઢૂંકડે સરિતા હોય એટલે નીરની લહેર હોય જ માટે ગામની આશરે 80% વધુ વસ્તીનો મૂળ વ્યવસાય ખેતી હતો તથા અન્ય પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા આ ગામમાં એક નાનકડું પરુ આવેલું। આ પરુ વનવગડામાં આવેલું હોવાથી અહીં પંખીઓનો કલરવ બારેમાસ રહેતો અને પશુઓની અવરજવર પણ કાયમ રહેતી। આ પરામાં સોનજી ઘેલા અને તેમનો પરિવાર વસતો। આમ તો નામ એમનું સોનજી પણ પહેલેથી જ તેમનો સ્વભાવ ખૂબ જ ઘેલો અને તેમનો સ્નેહ સૌ કોઈને સ્પર્શી જતો। આ ઉપરાંત જ્યારે તેઓ હસતા ત્યારે તેમના મુખ પરની બધી જ કરચલીમાં જાણે અનોખી ઘેલછા ઉપસી આવતી માટે તેમનું નામ સોનજી ઘેલા જ પડી ગયેલું। માથે બાંધેલો રઢિયામણો ફેંટો અને વાંકી અણીદાર મૂછ તેમની આગવી ઓળખ હતી। પરિવારમાં માત્ર પોતે અમે તેમની પત્ની એમ બે જ હતા। આમ તો હવે જીવન સંધ્યા તરફ વળેલું છતાં સોનજી ઘેલાને શેર માટીની ખોટનો વસવસો રગેરગમાં વર્ષોથી વણાયેલો હતો। દોસ્તો પ્લીઝ વિડિયો લાઇક કરજો। જ્યારે પણ સંતાનની ખોટની વાત વાગોળે ત્યારે તેમની પત્ની જશી કહેતી કે જેવી કુદરતની ઈચ્છા। ક્યારેક સોનજી ઘેલા પણ જ્યારે વાત નીકળે ત્યારે વારંવાર કહેતા કે બીજું કંઈ નહીં પણ એકાદ ઓલાદ હોય તો બાપને અગ્નિદાહ દે નહીં તો કુણ દે। ત્યારે પત્ની જશી તમેને આવું અવળું શીદ વિચારો છો? એ તો સંધુય ઉપરવાળો જોશે એમ કહી વાતને ટાળી દેતી। આમ બંને એકલા હળી મળી જીવનની નૈયાને ધીમે ધીમે આગળ ધપાવતા હતા। સોનજીને વ્યવસાયે ખેતી હતી પણ વધતી જતી ઉંમર અને ખાનાર બેજ હોય પત્નીએ હક્કા કરીને ખેતી ભાગ્યાને ભાગ પર અપાવી દીધેલ છતાંય સાંજે એકાદ લટાર ખેતર ભણી મારી આવવાની ટેવ પડી ગયેલી। એક દિવસની વાત છે। સોનજી ઘેલા રોજની જેમ જ સવારના ટાઢા વાયરે ખાટલો ઢાળી બેઠા હતા। ચલમના પહેલેથી જ શોખીન માટે ધીમે ધીમે હુકો ગગડાવી રહ્યા હતા। તેટલામાં જ તેમની નજર સામે ઊભેલી એક રૂપાળી ગાય ઉપર પડી। કાળી ભમરાડી આંખો જાણે કે નીરખે આરપાર નાના નમણા કાનને વળી માથે નહીં શિંગડા કેરો ભાર શ્વેત અને શ્યામ એવા ઉર્મી ભર્યા રંગ સાથે રાતા રંગની ઉપસતી રાતી જાય ગળામાં મધુર ઘૂંઘરીના રણકાર સાથે ડોલતી ચાલે શોભે મધુરી ગાય। આજે મધુર ઘૂંઘરીના રણકાર સાથે ડોલતી ચાલે શોભે મધુરી ગાય। આજે ત્રીજો દિવસ હતો આ ગાયને અહીં ભાડે। આ પહેલા સોનજી ઘેલાએ ક્યારે આ ગાયને ભાળી નહોતી। છેલ્લા 2 દિવસથી આ ગાય રોજ આવતી અને સોનજી ઘેલા સામે ખબર નહીં પણ કંઈક આશાથી કે ઘણા સમયથી જાણે તેમને જાણતી ન હોય તેમ ઘણી વાર સુધી ટગર જોયા કરતી। સોનજી ઘેલાને લાગ્યું કે આ કોઈ ગામમાંથી ભૂલી પડી ગઈ લાગે છે કાં તો કોઈ નરાધમ બિચારીને અહીં છોડીને હાલ્યું ગયું લાગે છે। ચોક્કસ આ 3 દિવસથી ખોરાકની આશાએ આવતી લાગે છે એવું વિચારી તેમને તેમની પત્ની જશીને સાદ પાડ્યો કે બહાર ગાય આવી છે એકાદ રોટલો દેજે કે। સોનજા ઘેલાનો અવાજ સાંભળી પત્ની એક રોટલો લઈને આવીને સોનજી ઘેલાને દીધો। સોનજી ઘેલા એ તેમના હાથમાં રોટલાના ટુકડા કર્યાને પોતાના ખોબામાં મૂકી ગાયની સામે ધર્યો। ગાયને પણ કદાચ પહેલી જ વાર કોઈએ પોતાના હાથમાંથી લાડ કરી ખાવાનો ભાવ પૂછ્યો હોય તેમ રાજી થઈને હોંશે ખાઈ ગઈને થોડી વાર બાદ ત્યાંથી ચાલી ગઈ। બીજા દિવસે પણ સમયસર ગાય આવીને ઊભી થઈ ગઈ અને સોનજી ઘેલા સામે પહેલા 3 દીની જેમ જ કંઈક આશાએ ટગર જોવા લાગી। સોનજી ઘેલા એ આજે પણ પત્નીને સાદ પાડી રોટલો લાવવા કહ્યું। પત્ની જશી રોટલો લઈને તો આવી પણ સાથે બોલવા લાગી કે એક દી આને રોટલો શું દીધો? આ મુઈને તો વળી ટેવ જ પડી ગઈ।
આ સાંભળી સોનજી ઘેલા બોલ્યા, એવું ન બોલાય, તેને કેટલી આશા હશે ત્યારે તે આપણા આંગણે આવતી હશે, એમ કહી આજે પણ તેને કુરી રોજની જેમ પોતાના હાથથી જ રોટલો ખવરાવ્યો અને ગાયને પણ હવે જાણે સોનજી ઘેલાના હાથનો રોટલો ખાવાની ટેવ પડી ગઈ. આવું હવે નિરંતર ચાલવા લાગ્યું. ગાય રોજ સમયસર આવતીને સોનજી રાજ સમયસર ન સાંજી ઘેલાના હાથનો રોટલો સાંજી ખાઈને ચાલી જતી. કોઈક દી સોનજી ઘેલા તેના માટે ખેતરના શેઢેથી લીલી જાર પણ વાઢી લાવતા અને પોતાના હાથથી ખવરાવતા. એક દિવસ તો ગાયને પગમાં ચઢેલો સોજો જોઈ તેઓ આકુળ વ્યાકુળ થઈ ગયેલા અને મીઠા અને હળદરનો લેપ કરી પાટા પિંડી પણ કરી દીધેલ. આમ થોડા દિવસોમાં ગાય અને સોનજી ઘેલા બંનેને એકબીજા પ્રત્યેનો હેત વધતો જ જતો હતો. અને હવે સોનજી ઘેલા પણ ગાયને આવવાની ઘડી થાય એટલે ગાયની વાટમાં આઘા પાછા થાતા. થોડા દિવસમાં તેમણે આ ગાયનું હુલામણું નામ પણ સોનું પાડી દીધું. પત્ની જશોએ પૂછ્યું, "ક્યું ઈનું નામ સોનું પાડ્યું કઈ?" ત્યારે સોનજી ઘેલાએ કહેલું કે, "મારું નામ મારી ફી એ ગામના નામ સોનગઢ પરથી સોનજી રાખેલું અને મેં આ ગાયનું નામ મારા નામ પરથી સોનું રાખ્યું." પત્ની જશીને પણ સોનજી ઘેલાનો સોનું ગાય પ્રત્યેનો હેત દિવસે ને દિવસે વધતો જતો દેખાઈ રહ્યો હતો. એક દિવસ સોનજી ઘેલાને તેમની પત્ની બહાર ગામ જવાના હતા માટે સોનજી ઘેલા એ સોનું ગાયનો રોટલો બનાવી બાજુમાં રહેતા પાડોશીને આપેલો અને કહેલું કે સોનું આવે એટલે તેને આ રોટલો ખવરાવી દેજો. સોનજી ઘેલા તો બહાર જઈને ગામને રસ્તે પાછા આવતા હતા અને રસ્તામાં જ સોનું પેલા સોનજી ઘેલાને જોઈ ગઈને રસ્તામાં જ દોડતી દોડતી સોનજી ઘેલા પાસે આવીને જાણે વહાલ કરવા લાગી. આખું બજાર આ જોઈને જાણે અચંબે ચઢ્યું કે એક રસ્તે રજળતી ગાયને તે વળી આ સોનજી ઘેલા સાથે કેવો પ્રેમ. સોનું ગાય પણ સોનજી ઘેલા સાથે સાથે ચાલવા લાગીને ઠેઠ તેમના ઘર સુધી પાછળ પાછળ હાલી આવી. પાડોશી એ સોનજી ઘેલાને જોયા કે તરત જ કહ્યું કે, "ભઈ, જબરી તમારી આ સોનું ગાય સવારે આવીતી તો ખરી અને રોટલો પણ નીર્યો પણ કોણ જાણે કાંઈ એને ખાધો નહીં અને જાણે તમને શોધતી હોય તેમ આમ તેમ ફાંફા મારી ચાલી ગઈ. લ્યો આ તમારો રોટલો." એમ કહી સોનજા ઘેલાના હાથમાં તેમનો ગઈ. "લ્યો આ તમારો રોટલો." એમ કહી સોનજી ઘેલાના હાથમાં તેમનો રોટલો પાછો દીધો ને એ જ રોટલો સોનજી ઘેલા એ જેવો સોનુને ધર્યો કે તરત જ હોંશે હોંશે ખાઈ ગઈ. આવો પ્રેમ જોઈ તેમની પત્ની અને પાડોશી પણ અચરજ પામી ગયા અને પાડોશી બોલી ઉઠ્યા, "સોનજીભાઈ, આ ગાય તો જબરી અથવારશે ને તમારી." આ સાંભળી સોનજી ઘેલા બોલ્યા, "કોણ જાણે કિયા જન્મનો નાતો હશે આની હારે કે પછી આ કુદરતે જે શેર માટીની ખોટ રાખી છે એ હવે છેલ્લી ઘડીમાં આ બાળક સમા પશુનો પ્રેમ આપી પૂરી કરવા આ ગાયને મોકલી છે ખમ્મા મારા ઉપર વાળા ધણીને." ધીમે ધીમે સોનજી ઘેલા અને સોનું ગાયના આ પ્રેમની વાત માત્ર તેમના પયંપની મીપીનન હેના મંધાય ગામમાં સૌ જાણવા લાગ્યા અને આટલા વર્ષોથી કોઈએ આ ગાયને ગામમાં ભાળેલ નહીં માટે સૌ કોઈ જુદી જુદી વાતો વહેતી કરવા લાગ્યા. કોઈ કહેતું કે એ ગાય થોડે દૂર બાજુના ગામમાંથી આવી છે તો વળી કોઈ કહેતું કે તેને અહીં કોઈ આવીને છોડી ગયેલ છે તો કોઈ કહેતું કે આ ગાય ધણી વગરની હરાઈ છે તો વળી કેટલાક કહેતા કે ભગવાન જાણે કે ક્યાંથી આવી. પણ એક વાત ચોક્કસ હતી કે એ જ્યાંથી પણ આવી હોય અહીં એક અબોલ પશુ અને માનવી વચ્ચેનો માત્ર થોડા જ સમયમાં પાંગરેલો એક અથાગ પ્રેમ ચોક્કસપણે તાદ્રશ્ય થતો હતો. ધીમે ધીમે દિવસો વીતતા ગયા. સોનજી ઘેલાની વધતી જતી ઉંમરને કારણે એક દિવસ તેઓ ખૂબ જ બીમાર પડ્યા અને રોજની જેમ બહાર ખાટલામાં સૂતા સૂતા આરામ કરી રહ્યા હતા. એટલામાં સમય થતાં સોનું ત્યાં આવી અને આજે સોનજી ઘેલાને ખાટલામાં પેલી વાર સૂતા જોઈ જાણે તેને કંઈક બનવા જોગ થવાનો અણસાર આવી ગયો હતો. રોજ તો સોનું રોટલો ખાઈને થોડી વાર પછી ત્યાંથી ચાલી જતી પરંતુ આજે તે સોનજી ઘેલાના ખાટલા પાસે ઘણા સમય સુધી બેસી રહી અને સોનજી ઘેલાના પગના તળિયા અને હાથ ચાટી વહાલ કરવા લાગી. સોનજી ઘેલાના પત્ની જશીએ આજે સોનુને રોટલો ધર્યો પણ સોનું કાંઈ સોનજી ઘેલાના હાથ સિવાય કોઈનું ખાય ખરી.
પછી ખાટલામાં સૂતા સૂતા ખુદ સોનજી ઘેલા એ રોટલો ધર્યો છતાં પણ સોનું એ આજે પહેલી વાર તેમના હાથમાં મૂકેલો રોટલો ખાધો નહીં. સોનજી ઘેલાને જાણે આજે એક બીમાર બાપને પોતાની દીકરી મળવા ન આવી હોય તેવો અહેસાસ થવા લાગ્યો. કેમ જાણે કુદરતે રાખેલી શેર માટીની ખોટ જાણે હેલ્લી ઘડીમાં પુરાતી હોય તેવો અહેસાસ સોનજી ઘેલાને થવા લાગ્યો. આ એ જમાનાની વાત છે જ્યાં માણસ જે માણસનું ખાય તેની જ ઘોર ખોદે છે. આ એ ઘોર કળિયુગની વાત છે જ્યાં મરી પરવારેલી માનવતા જ્યારે લાગણીના ચીંથરા ઉડાવી રહી હોય ત્યારે આવા અબોલ પશુને જો કદાચ તમે ભૂલથી પણ એક બટકું ખવડાવ્યું હોય તો તે જિંદગીભર તમારો એ અન્નદાતા તરીકેનો ઋણ ભૂલતું નથી. તેનું આ જીવતું જાગતું ઉદાહરણ નજર સમક્ષ હતું. સોનજી ઘેલાની ખબર જોવા ગામમાંથી આવતા ઘણા લોક કે જેમને સંતાન હોવા છતાં પોતે નિઃસંતાન અને નિઃસહાય હતા. પોતાની સગી ઓલાદનો પ્રેમ પામવા માટે જાણે તરસ્યા રણ સમા હતા અને જેઓ જાણે કડવી માનવતાથી હમણાં જ દાજ્યા ન હોય તેવા લોક સોનુને જોઈ બસ એક જ વાત કરી રહ્યા હતા કે માણસ કરતાં 100% જાનવર સારું. અને ખરેખર આ વાક્ય માનવતાની કડવાશ અનુભવનાર ઘણા બધા લોક માટે આજે જિંદગીના સાર સમાન બની ગયું છે. આજે સોનુ સવારથી લઈ મોડે સુધી સોનજી ઘેલાના ખાટલા પાસે બેસી રહી હતી. સોનજી ઘેલા પણ સોનુની લાગણી જોઈ આજે પત્ની જશીને કહેવા લાગ્યા કે અવસાન પછી મારા દેહને અગ્નિદાહ સોનું જ દેશે હો તો જ મારો દાહ ઠરશે. અને જશી ધડ આંસુ સાથે તમે આવું ન બોલો કહી ઘરમાં ચોલી ગઈ ને ખૂણામાં બેસી પોક મેલી રડવા લાગી. ત્યાં ખબર કાઢવા આવેલા લોકે માંડ જશીને રડવા લાગી. ત્યાં ખબર કાઢવા આવેલા લોકે માંડ જશીને સાંત્વના આપી. સાંજનો સમય થયો ને સોનું ઊભી થઈને જાણે ચાલવા લાગી. પોતે આગળ ચાલતી જાય ને વળીને પાછું જોતી જાય. સોનરજી ઘેલા પણ તેની સામું જોઈ રહેલા તેનો આજનો ન ખાધેલો સુકાઈ ગયેલો રોટલો જોઈને સોનજી ઘેલાના દુઃખનો પાર ન હતો. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલા વિડિયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો.